ધોરણ 6 ગણિત પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, જેમાં આજનો વિડીયો એટલે પાર્ટ 5, જેમાં સ્વાધ્યાય 4.6ની ચર્ચા આપણે કરીશું. અગાઉ આપણે 1 થી 4 પાર્ટમાં 4.5 સુધીના સ્વાધ્યાય જોયા, જેમાં છેલ્લા વિડીયોમાં એટલે કે પાર્ટ નંબર 4માં આપણે ખૂણા પરના બિંદુ, ખૂણાની અંદરના ભાગના બિંદુ, બહારના ભાગના બિંદુ, ત્રિકોણના અંગો, ચતુષ્કોણના અંગો, જેમ કે ચતુષ્કોણમાં આપણે જોયું સામસામેની બાજુઓ, પાસ પાસેની બાજુઓ, પાસ પાસેના ખૂણા અને પાસ પાસેની બાજુ અને ખૂણા બંનેની ચર્ચા આપણે કરી, સામસામેના ખૂણાઓની કરી. તો આવા બધા પોઈન્ટ્સ આપણે આગળના વિડીયોઝમાં જોયા છે. જેણે આ વિડીયો અને અગાઉના વિડીયો વ્યવસ્થિત નથી જોયા તે ખાસ જોઈ લે, પાર્ટ 1 થી 4, જેથી કરીને તમારી આ ચેપ્ટર વિશેની સમજણ સારી રીતે વિકસે, સારી રીતે તમને સમજાય. અને આજનો આપણો આ વિડીયો સ્વાધ્યાય 4.6 પરનો છે. તો શરૂ કરીએ સ્વાધ્યાય 4.6, જેમાં સૌથી પહેલાં આપણે વર્તુળ વિશેની સમજૂતી મેળવીશું, જે આપણા આ સ્વાધ્યાય માટે ખૂબ જરૂરી છે અને વિકલ્પ ખાલી જગ્યામાં પણ પૂછાય છે. જેમ કે અહીં પહેલાં જ આપ્યું છે કે એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ બનાવે છે, અને આ નિશ્ચિત ચોક્કસ જે બિંદુ છે એ આપણા વર્તુળનું કેન્દ્ર છે. ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે અને આ વર્તુળનું કેન્દ્ર છે. ચોક્કસ અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. આ ચોક્કસ અંતર હશે શું કહેવાશે? વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ફરતા અંતરને વર્તુળનો શું કહેવાય? પરિઘ કહેવાય. જેમ કે હું અહીંયા કોઈ વર્તુળ દોરું, જેમ કે આ થઈ ગયું આપણું વર્તુળ, તો આ એનું કેન્દ્ર છે. એને આપણે શું કહીશું? કેન્દ્ર કહીશું. બરાબર. અને આ જે કિનારી મળી એ આપણું વર્તુળનો પરિઘ થાય, એટલે કે પરિમિતિ થાય. વર્તુળનો આ જે ભાગ છે એને ચાપ કહેવાય. માની લો કે અહીંયા આપણે આમ રીતે જોઈએ તો આ એક જાતનું શું થઈ ગયું? ચાપ થઈ ગયું. બરાબર, જેને આપણે આગળ સ્વાધ્યાયમાં પણ સારી રીતે સમજીશું. તો વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ વર્તુળની જીવા કહેવાશે. વર્તુળ પરના બે બિંદુને જોડતો રેખાખંડ વર્તુળની જીવા કહેવાય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળની ત્રિજ્યા કરતાં વર્તુળનો વ્યાસ 2 ગણી લંબાઈનો હોય છે. એટલે જીવા એ વર્તુળનો વ્યાસ છે, પણ કયો જીવા? જે કેન્દ્રમાંથી પસાર થતી હોય. ફક્ત એવો રેખાખંડ હોય કે જે વર્તુળ પરના બિંદુ હોય તો એ જીવા કહેવાશે. જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો એ આપણો વ્યાસ થશે. વર્તુળની ત્રિજ્યા કરતાં વ્યાસનું માપ ડબલ હોય, 2 ગણું હોય છે. વર્તુળના વ્યાસ વડે વર્તુળના 2 ભાગ પડે છે. દરેક વર્તુળને આપણે અર્ધવર્તુળ કહી શકીએ. જેમ કે અર્ધવર્તુળમાં શું આવશે? તો કે વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલી બંધાકૃતિ. જેમ કે આપણે અહીંયા આકૃતિ લઈએ કે આ એક આપણું વર્તુળ છે, એમાં આ વર્તુળના કેન્દ્રને જોડતો જે રેખાખંડ થયો, જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, તો આ જીવા પણ છે અને વ્યાસ પણ છે. બરાબર, કારણ કે આ ક્યાંથી પસાર થાય છે? વર્તુળના કેન્દ્ર બિંદુમાંથી. ખાલી જો અહીંથી કે અહીંથી ગમે ત્યાંથી પસાર થતો હોત તો એ ફક્ત જીવા જ કહેવાત, પણ કેન્દ્રમાંથી પસાર થાય એટલે તે વ્યાસ કહેવાય. અને આ જે અડધો ભાગ બન્યો વ્યાસ અને અર્ધવર્તુળથી, એટલે કે અર્ધ પરિઘથી, તે આપણા અર્ધવર્તુળ અને અર્ધ પરિઘથી જોડાતો જે ભાગ છે એ અર્ધવર્તુળ કહેવાય છે. તો આ રીતે આપણી સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. આખી સમજૂતી તમારે તમારા
પાક્કા ચોપડામાં ઉતારી લેવાની, જેથી કરીને તમને આગળ સમજવામાં સગવડતા પડે અને ટૂંકા પ્રશ્નો પણ એની ઉપરથી આવી શકે છે. હવે આપણું સ્વાધ્યાય 4 પોઈન્ટ શરૂ થાય છે. 4.5 બરાબર. અહીંથી આપણું સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ તો એમાં પહેલો પ્રશ્ન બાળમિત્રો એવો છે કે બાજુમાં આપેલી આકૃતિના આધારે આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં તમે અહીંયા 2 ઘાટા રંગ છાંયાંકિત કરેલા છે એ પણ જોઈ શકો છો. તો આ દરેકને આપણે વિગતે આકૃતિ પરથી સમજીશું, જેમાં આપણે વર્તુળનું કેન્દ્ર, 3 ત્રિજ્યા, વ્યાસ, જીવા, અંદરના ભાગના 2 બિંદુ, બહારના ભાગના 2 બિંદુ, વૃત્તાંશ અને વૃત્તખંડ જેવા ભાગોને આપણે જોવાના છે, સમજવાના છે. અને આકૃતિ પ્રમાણે પ્રશ્નોનો જવાબ જોઈએ તો સૌથી પહેલી સ્લાઇડમાં અહીંયા આપણે પહેલો પ્રશ્ન હતો કે વર્તુળનું કેન્દ્ર. તો આપણી આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર અહીંયા વચ્ચે હોય તે છે, એટલે વર્તુળનું કેન્દ્ર અહીંયા થયું O. કયું? O. બીજો પ્રશ્ન હતો કે વર્તુળની 3 ત્રિજ્યા. હવે ત્રિજ્યા એટલે શું? તો મેં આગળ સમજૂતીમાં કહ્યું તેમ, બરાબર, જીવા અને વ્યાસ આપણે જોયો તેમ ત્રિજ્યા છે એ વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ હોય. તો કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ અહીંયા આવ્યું OA, OB, OC. ED લખાશે નહીં, કારણ કે ત્રિજ્યાની વાત થાય ત્યારે આપણી પાસે વર્તુળનો કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ જોડતો હોય તેવો રેખાખંડ જોઈએ. તો અહીંયા આપણો જવાબ આવ્યો OA, OB અને રેખાખંડ OC. આ ઉપર જે લીટી કરી છે એ રેખાખંડની છે, એટલે આપણે આખું વાંચવું હોય તો રેખાખંડ OA, રેખાખંડ OB, રેખાખંડ OC, જેમાં એક બિંદુ વર્તુળનું કેન્દ્ર, બીજું વર્તુળ પરનું બિંદુ હોય એને આપણે ત્રિજ્યા કહીએ છીએ. ત્રીજું હતું આકૃતિમાં વર્તુળનો વ્યાસ કયો? તો વ્યાસ આપણે જોઈએ તો રેખાખંડ AC. આ રેખાખંડ AC છે એ એક જ માત્ર વ્યાસ છે, કારણ કે એ OA અને OCને ત્રિજ્યાનો એક રેખામાં છે, જેથી વ્યાસ બરાબર શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ શોધવાનું સૂત્ર થાય 2 ગુણ્યા ત્રિજ્યા, કારણ કે વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં બમણો હોય છે. એટલે અહીંયા આપણે 2 ગુણ્યા ત્રિજ્યા લીધું, જે તમે જોઈ શકો છો. હવે એની પછીનું છે ઉપરની આકૃતિમાં જીવા કઈ છે? તો જીવા આપણને અહીંયા એક જ આપેલી છે. ખરેખર આ AC પણ એક જાતની જીવા જ છે, પણ મેન જીવા આપણે લઈએ તો અહીંયા ED રેખાખંડ જે છે એ જીવા છે. અને બીજી જીવા જોતી હોય તો આ જે AC છે એ આપણો વ્યાસ પણ છે. આ રેખાખંડ AC એ વ્યાસ તો છે જ, પણ સાથે સાથે જીવા પણ કહેવાશે, એટલે એને પણ આપણે અહીંયા લખી શકીએ. તો આ આપણી ED એ જીવા અને બીજી AC. હવે આ થયા A, B, C અને D પ્રશ્નોની વાત. આગળ આપણે ફરીથી એ જ આકૃતિને સમજવા માટે આકૃતિ મેં સ્લાઇડમાં ફરીથી આગળ તમને દર્શાવી છે. તમારે એક જ વાર પ્રશ્નની સાથે આકૃતિ દોરી જવાબ લખી નાખવાના રહેશે. ઈમાં છે કે આકૃતિમાં બિંદુ O અને P એ વર્તુળના અંદરના ભાગમાં છે. વર્તુળના અંદરના ભાગના બિંદુ, તો આ વર્તુળની કિનારી, તો અંદર આપણને P અને O મળ્યા. તો OP એ વર્તુળના અંદરના ભાગના બિંદુ. બરાબર. દર વખતે ઉપરની આકૃતિ એવું લખવાની જરૂર નથી. બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં છે. આપણે બહારનું બિંદુ જોતું હોય તો વર્તુળની બહાર Q રખડે છે. તો આ માની લો કે આપણા ઘર કે ઘરનું આંગણું ફળ્યું છે, તો આપણા ઘરની બહારની વસ્તુ અહીંયા કઈ દેખાણી? Q બિંદુ. બરાબર. એટલે આ આપણું બહારનું બિંદુ થઈ ગયું વર્તુળની, એટલે વર્તુળની બહારનું બિંદુ આવ્યું Q બિંદુ. એ સિવાય છે આકૃતિમાં વૃત્તાંશ. હવે વૃત્તાંશ એટલે શું તો સમજો. વર્તુળનો ચાપ અને તેને સંગત 2 ત્રિજ્યાઓના યોગથી બનતો પ્રદેશ એ વૃત્તાંશ છે. એટલે વૃત્તાંશનો આકાર આમ જુઓ તો 2 ત્રિજ્યાને જોડતો બરાબર, 2 ત્રિજ્યા ને સંગત ચાપ. ચાપની વાત કરીએ તો અહીંયા ચાપ આપણી થઈ AB, આ ચાપ થઈ, અને આ એક ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા. એટલે ટૂંકમાં આપણો આકાર કેવો બનશે? આઈસ્ક્રીમના કોન જેવો. તો આવો આકાર હોય
તો એ આપણો શું હશે? વૃત્તાંશ હશે. એટલે વૃત્તાંશને આપણે નામ કઈ રીતે આપીશું? તો અહીંયા આપ્યું છે આકૃતિમાં OAB એ વૃત્તાંશ છે, એટલે આ OAB એ વૃત્તાંશ થઈ ગયો. ઓકે, ખ્યાલ આવ્યો? આઈસ્ક્રીમના કોન જેવો આકાર, કારણ કે 2 ત્રિજ્યા અને ચાપ, એટલે તમને આકાર મળશે આ પ્રકારે કંઈક, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આવી રીતે આકારને પણ દર્શાવી દેવાનો. હવે ઉપરની આકૃતિમાં EFD એ વૃત્તખંડ છે. આ જે આપણો EFD દેખાય છે વૃત્તખંડ છે, કારણ કે વર્તુળની ચાપ અને એક જીવા વડે ઘેરાયેલો પ્રદેશ એ શું છે? વૃત્તખંડ દર્શાવે છે. એટલે કે આ વર્તુળની એક જીવા અને આ જે આટલું છે વર્તુળનું શું કહેવાશે? ચાપ કહેવાશે. તો આવી રીતે એને જોડતો રેખાખંડ વૃત્તખંડ બનશે. EFD બને છે, એટલે આપણે વૃત્તખંડનું નામ EFD દેશું. ટૂંકમાં અહીંયા 3 બિંદુ છે, એટલે વૃત્તખંડ અને વૃત્તાંશમાં થોડો ભેદ છે. વૃત્તાંશમાં આઈસ્ક્રીમનો કોનની આકૃતિ યાદ રાખવાની, જ્યારે આમાં તમારા પિઝાનો એક નાનકડો પૂરીનો કટકા જેવો ભાગ થશે, જેમાં જીવા અને ચાપ હશે. એમાં જે આ રીતનો અડધો ભાગ આવે છે એ તમારી ચાપ થશે, જેને આપણે બ્લુ રંગથી દર્શાવીએ. આ જે અહીંયા વળાંક આવ્યો આ એ આપણી શું કહેવાશે? ચાપ કહેવાશે બંનેમાં. બરાબર? તો આ રીતે આપણા પહેલા પ્રશ્નોના જવાબ આકૃતિ પરથી આપણે મેળવ્યા, જેમાં તમારે ખાસ વૃત્તાંશ અને વૃત્તખંડ તમારી માટે થોડું નવું છે, એમાં ખાસ ધ્યાન રાખજો. એને શીખવા માટે મેં અહીંયા કહી દીધું કે આપણો વૃત્તાંશ છે આઈસ્ક્રીમના કોન જેવો આકાર ધરાવતો હશે, જ્યારે આપણે બિસ્કિટ કે ખાઈએ તો એનો જે કટકો નીકળી જાય એવો ભાગ હોય, જે જીવા દ્વારા અને ચાપ દ્વારા દર્શાવેલો હોય, તે આપણો વૃત્તખંડ હશે. તો આગળની સ્લાઇડ જોઈએ. પ્રશ્ન નંબર 2. ખૂબ સરસ પ્રશ્ન અહીંયા પૂછ્યો છે, પરીક્ષાલક્ષી પણ ખરો. શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા હોય છે? શું કહ્યું છે કે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો આપણે કહીશું હા. ખરેખર અહીંયા હા નામાં જ જવાબ દેવાના છે, પણ આપણે સમજૂતી સાથે સમજીશું કે વર્તુળના બધા જ વ્યાસ એ વર્તુળની જીવા છે. વર્તુળના 2 બિંદુઓને જોડતો રેખાખંડ એ શું કહેવાય? જીવા કહેવાય. તો જીવા છે એમાં 2 બિંદુઓ રેખાખંડ ઉપર હોવા જોઈએ. તો જ્યારે વ્યાસ તો બધી જીવાનો જ બનેલો હોય છે, કારણ કે એના 2 બિંદુઓ હંમેશા ક્યાં હોય? રેખાખંડના બંને બિંદુઓ આપણા વર્તુળના કેન્દ્રમાંથી જ વ્યાસ પસાર થતો હોય. બરાબર? તો આ બધી જીવા છે, એટલે અહીંયા આવ્યું હા. એવી જ રીતે શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? હવે દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. કારણ કે વર્તુળની દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. કેમ કે વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ છે, પણ બધી જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોતી ન પણ હોય. એટલા માટે અહીંયા માની લો કે અહીંયા હું એક જીવા દોરી નાખું, તો આ વર્તુળ માટે આ જીવા તો છે, પણ વ્યાસ નથી. એટલે અહીંયા આવ્યું ના. પહેલામાં હા, બીજામાં ના, અને એને કારણ સહિત તમારે લખવાનું છે, જેથી તમે પરીક્ષા સમયે સારી રીતે અભ્યાસ કરી પુનરાવર્તન કરી શકો. પ્રશ્ન નંબર 2 જોયો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, જેમાં તમારે સેમ પહેલા પ્રશ્નમાં કર્યું તેવી જ રીતે અહીં આપણે પ્રશ્નોના ઉત્તર દેવાના છે. ખૂબ સરસ આકૃતિ આપણે પહેલી આપી હતી, એવી જ પ્રકારની કંઈક આકૃતિ અહીંયા બનશે, જેમાં આપણે વર્તુળ દોરવાનું છે. તેનું કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, વૃત્તાંશ, વૃત્તખંડ, અંદરના ભાગનું એક બિંદુ, બહારના ભાગનું બિંદુ અને ચાપ દર્શાવો છે. અને આ બધું દર્શાવ્યા પછી આકૃતિમાં આપણને આ રીતે આકૃતિ મળશે, જેમાં એક વર્તુળ દોરવાનું. આપણી જીવા થઈ ગઈ CD, AB વ્યાસ, OB અને OA ત્રિજ્યા, આ બહારનું બિંદુ, આ વર્તુળ પરના બિંદુઓ,
અને ચાપ તો ગમે તે લઈ શકાય, અહીંયાથી. ચાપ એટલે વર્તુળનો જે વળાંકવાળો ભાગ હોય તે. તો આપણે હવે સ્લાઇડને જવાબ સાથે સમજીએ. તો અહીંયા ઓ છે એ વર્તુળનું કેન્દ્ર છે, OA, OB અને OE વર્તુળની ત્રિજ્યા છે, OE, OB અને OA. હવે રેખાખંડ AB એ વર્તુળનો શું થઈ ગયો? વ્યાસ થઈ ગયો. બંધ આકૃતિ OBE શું છે? બંધ આકૃતિ OBE એ વર્તુળનો વૃત્તાંશ છે. OBE ક્યાં બનશે? તો આ આઈસ્ક્રીમનો કોન થઈ ગયો, બરાબર? આ રીતે આવ્યો ને, અને આ ભાગ સેજ બાર, એટલે OBE આઈસ્ક્રીમનો કોન એટલે વૃત્તાંશ થઈ ગયો, એટલે અહીંયા OBE લખી નાખ્યું. એ પછી છે પોઇન્ટર લઈ લઈએ. બંધ આકૃતિ FCD એ વર્તુળનો વૃત્તખંડ છે. FCD જોશો તો FCD અથવા તો CDF, FDC પણ લખી શકાય, જેમાં આપણો એક જીવા અને ચાપ હોવું જોઈએ. તો આ જે છે ચાપ છે, આને પણ આપણે ચાપ કહી શકીએ, આને પણ ચાપ કહી શકીએ, આને પણ ચાપ કહી શકીએ. હવે આપણા Fમાં આપ્યું છે અંદરના ભાગનું બિંદુ. હવે અંદરના ભાગના બિંદુમાં P બિંદુ એ વર્તુળના અંદરના ભાગનું બિંદુ છે, જેમાં આપણે O પણ લખી શકીએ છીએ, બરાબર? તો P અને O એ આપણા અંદરના ભાગના બિંદુ. બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ છે. બિંદુ Q ક્યાં છે? બહારના ભાગમાં, તો તે બહારનું બિંદુ થઈ ગયું. ચાપને દર્શાવવા માટે આપણે અહીંયા ઘણી બધી ચાપ લઈ શકીએ, કોઈ પણને લઈને ચાપ બતાવી શકીએ. તો આપણે અહીંયા RM એ વર્તુળનો ચાપ છે, જેને આપણે સેજ ઘાટી લીટી કરવાની છે. જેમ કે માની લો કે અહીંયા આપણે વર્તુળ દોર્યું કંઈક આ રીતે, તો આ જે છે એને મારે ચાપ દર્શાવવો છે, તો થોડી ઘાટી લીટી કરવાની રહેશે. આટલું બધું ઘૂંટવાની જરૂર નથી, પણ તમે સમજી શકો છો કે સેજ ઘાટી લીટી કરીશું, જેથી કરીને આપણો ચાપ અલગ દેખાય. જે અહીંયા તમે જોઈ શકો છો, થોડી ઘાટી લીટી કરવાની છે, બરાબર? બાકી તો આ બધા જ આપણા ચાપ છે જ, તો એને પણ આપણે ચાપમાં લખી શકીએ છીએ. પણ ચાપ દર્શાવવાનો હોય આકૃતિમાં, તો આ રીતે થોડું ઘાટો અક્ષરે આપણો જે ચાપ અહીંયા લખીશું એ દર્શાવી દેવાનો. તો અહીંયા પ્રશ્ન 3 પૂર્ણ થાય છે, જેમાં આકૃતિ દોરી અને એ આકૃતિ પરથી આપણે વૃત્તખંડ, વૃત્તાંશ, ત્રિજ્યા, વ્યાસ ને બધું સમજ્યા. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4માં છે બાળ મિત્રો ખરા ખોટા. પહેલું છે વર્તુળના 2 વ્યાસ હંમેશા છેદે છે. તો તમે સમજી શકો છો કે વ્યાસ એટલે એવો રેખાખંડ કે જે વર્તુળ પરના બિંદુ ધરાવતો હોય અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય તો જ એ વ્યાસ કહેવાય. તો હવે બધા જ રેખાખંડો કે બધા જ વ્યાસ, બરાબર, અહીંયા આપેલા છે એ હંમેશા છેદે શક્ય છે, કારણ કે કેન્દ્રમાંથી પસાર થવાના છે, એટલે અહીંયા એવું ખરું. વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. હવે આપણે વર્તુળ દોરીએ તો એનું કેન્દ્ર તો વચ્ચે જ આવવાનું ને, તો આપણું કેન્દ્ર થઈ ગયું. તો એ અંદરના ભાગમાં જોઈએ એટલે એને પણ શું કરીશું? ખરું. એટલે અહીં આપણા બંને ખરા ખોટામાં ખરું આવશે. ઓકે, તો આ છે આપણો પ્રશ્ન નંબર 4, અને અહીં આપણો આ 4 નંબરનો પ્રશ્ન પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય પણ આપણું પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જોતા રહો, શીખતા રહો ગણિત.